જય સોમનારાયણ. લાસ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટરની શરૂઆત કરી હતી. We started second chapter in last lecture, જેમાં આપણે energy conversion in hydropower plant, advantage and disadvantage of hydropower plant અને classification of hydropower station એના વિશે માહિતી લીધી હતી. આજનો જે આપણો મેઇન ટોપિક છે એ કયો છે? એલિમેન્ટ્સ ઓફ HPS. હાઇડ્રો પાવર સ્ટેશનના મેઇન એલિમેન્ટ એટલે કે અંગો. હાઇડ્રો પાવર સ્ટેશનના મેઇન જે અંગો છે એ કયા કયા છે? મેઇન જે ભાગો કહેવાય છે એ કયા કયા છે? ફિગરમાં તમે જોઈ શકો છો. પહેલો જે પાર્ટ છે, પહેલું જે એલિમેન્ટ છે એને આપણે કહીએ છીએ રિઝર્વોયર. રિઝર્વોયર એટલે કે સરોવર. તો કોઈ બી રિવર હશે, એ રિવરની એક્રોસમાં જ્યારે આપણે ડેમ કન્સ્ટ્રક્ટ કરીએ છીએ ત્યારે, ક્લિયર, કોઈ બી રિવરની એક્રોસમાં ડેમ કન્સ્ટ્રક્ટ કરીએ છીએ ત્યારે જે બી અપસ્ટ્રીમ ભાગ છે, અપસ્ટ્રીમ ભાગ એટલે ઉપરવાસનો જે બી અપસ્ટ્રીમ સાઇડ છે ત્યાં આગળ વોટર સ્ટોર થાય છે, પાણીનો સંગ્રહ થાય છે. તો એવા ભાગને આપણે શું કહીએ છીએ? રિઝર્વોયર અથવા તો સરોવર કહીશું. ક્લિયર? રિવરની એક્રોસમાં જ્યારે ડેમ કન્સ્ટ્રક્ટ કરવાથી જે ઉપરવાસનો જે ભાગ છે, અપસ્ટ્રીમ સાઇડ છે, ત્યાં વોટર સ્ટોર થાય છે. એ જગ્યાને આપણે રિઝર્વોયર તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રો પાવર સ્ટેશનની ઇલેક્ટ્રિસિટી અથવા તો પાવર જનરેટ કરવાની જે કેપેસિટી છે કોના પર ડિપેન્ડન્ટ હશે? રિઝર્વોયર અથવા તો પછી કેચમેન્ટ એરિયા, કે જે જગ્યાએ પાણી સ્ટોર થાય છે. ક્લિયર? જેટલો પાણીનો જથ્થો હશે એટલા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. ઇટ મીન્સ કે હાઇડ્રો પાવર સ્ટેશનની પાવર જનરેશનની જે કેપેસિટી છે કોના પર ડિપેન્ડન્ટ છે? રિઝર્વોયરની વોટર સ્ટોરેજ કેપેસિટી ઉપર ડિપેન્ડન્ટ છે. ક્લિયર? તો પહેલું એલિમેન્ટ થઈ ગયું રિઝર્વોયર. ઇઝ ધેટ ક્લિયર? બીજું આવશે કેચમેન્ટ એરિયા. બંનેનું ફંક્શન એક જ છે. ક્લિયર? કેચમેન્ટ એરિયા એ it's not a direct connected with a hydropower station. Clear? Hydropower station સાથે ડાયરેક્ટલી જોડાયેલું હોતું નથી. It depends on geographical condition. Geographical condition એટલે કે અમુક ભૌગોલિક પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે કે ઊંચાઈ વાળો કોઈ ભાગ છે તો એ જગ્યાએ નેચરલી રેનફોલ અથવા તો રેન વોટર જે હશે એ સ્ટોર થતું હોય તો એવા ભાગને આપણે શું કહીએ છીએ? કેચમેન્ટ એરિયા. જે ડાયરેક્ટલી હાઇડ્રો પાવર સ્ટેશન સાથે જોડાયેલું હોતું નથી, પણ એમાં પણ શું થાય છે? પાણીનો સંગ્રહ થાય છે. રેનફોલ, રેન વોટર જે આવે છે એનો જે સંગ્રહ કરે છે, જે જીઓગ્રાફિક કન્ડિશન એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ ઉપર આધારિત છે, તો એવા એરિયાને આપણે કયો એરિયા કહીએ છીએ? કેચમેન્ટ એરિયા. ત્રીજી જે વસ્તુ આવશે ડેમ. ડેમ શા માટે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે? તો ડેમ એટલા માટે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે કે તમારું જે વોટર છે એને પ્રોપર હાઈટ મળી રહે. ક્લિયર? હાઈટ હશે તો જ એ પાણીની જે ગતિ ઉર્જા છે એનો આપણે યુઝ કરી શકીશું. મીન્સ કે એ ગતિ ઉર્જામાંથી યાંત્રિક ઉર્જા તો પછી ઇલેક્ટ્રિસિટી તો ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ. તો મેઇન ડેમનો ઉપયોગ કે જે બી વોટર લેવલ છે, વોટર લેવલની પ્રોપર હાઈટ મળી રહે એટલા માટે. ડેમ કન્સ્ટ્રક્ટ કરશો તો એનો જે એરિયા હશે પણ એની હાઈટ શું થઈ જશે? ઇન્ક્રીઝ થશે. પણ એની જે સરાઉન્ડિંગ એરિયા હશે, સરાઉન્ડિંગ એરિયા આજુબાજુનો જેટલો બી વિસ્તાર હશે એની હાઈટ કેવી થશે? ઓછી થશે. એટલે કદાચ તમે ન્યૂઝમાં વાંચતા હશો કે જ્યારે કે ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે સરાઉન્ડિંગ જે વિસ્તારો છે, મીન્સ કે આજુબાજુના જેટલા બી વિલેજીસ હોય છે ત્યાં આગળ શું આપી દેવામાં આવે છે? એલર્ટ આપી દેવામાં આવે છે. ક્લિયર? કેમ કે આજુબાજુની જેટલી બી વિસ્તાર હતો એની હાઈટ શું થઈ ગઈ છે? ઓછી છે. ડેમની હાઈટ કરતા પ્રમાણમાં હાઈટ એમની કેવી હોય છે? ઓછી હોય છે, જેથી કરીને એમાં ઈઝીલી પાણી જઈ શકે છે. ક્લિયર? ડેમ કન્સ્ટ્રક્ટ કર્યા પછી જે પાણી છે એનો પાણીનો આપણે ફ્લડ કંટ્રોલ માટે યુઝ કરી શકીએ છીએ અથવા તો પછી ઇરિગેશન સિસ્ટમ માટે યુઝ કરી શકીએ છીએ અને વધે છે પાણી એનો આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ.
આ મેઇન હાઇડ્રો પાવર સ્ટેશન બનાવવાનું મેઇન રીઝન આ છે. હવે ડેમ ત્રણ પ્રકારના હોય છે. પહેલો જે ડેમ છે એ છે થ્રી ટાઈપ્સ ઓફ ડેમ. પહેલો જે ડેમ છે અર્ધન ડેમ છે. ક્લિયર? પહેલો જે ડેમ છે અર્ધન ડેમ છે. બીજો જે ડેમ છે મેસનરી ડેમ છે. અને ત્રીજો જે ડેમ છે કોન્ક્રીટ ડેમ છે. ડેમ શા માટે? કે વોટરનું લેવલ અપ કરવા માટે, મીન્સ કે એની પ્રોપર હાઈટ મેન્ટેન કરવા માટે ડેમ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. ક્લિયર? ડેમના પ્રકાર તો ત્રણ પ્રકારના ડેમ હોઈ શકે છે. અર્ધન ડેમ છે, મેસનરી ડેમ છે અને કોન્ક્રીટ ડેમ છે. અર્ધન ડેમ ઇટ મીન્સ કે જે ખાલી માટીનો જ બનેલો હશે. ક્લિયર? ઓન્લી ફ્રેડ. જે ડેમ માટીનો બનેલો હોય એ પ્રકારના ડેમને આપણે કયો કહીશું? અર્ધન ડેમ. મેસનરી ડેમ ઇટ મીન્સ કે એનું અપગ્રેડ, માટીથી આગળ વધે તો શું આવે? ઈંટો અથવા તો બ્રિક્સ. ક્લિયર? ઈંટ છે, સિમેન્ટ અથવા તો બ્રિક્સનો જે બનેલો હશે, જે ચણતર કામથી બનેલો હશે, એવા ડેમને આપણે શું કહીશું? મેસનરી ડેમ. અને ત્રીજો છે કોન્ક્રીટ ડેમ. કોન્ક્રીટ ડેમ શાનો બનેલો હશે? તો કોન્ક્રીટનો બનેલો હશે, જેની લાઈફ સૌથી વધારેમાં વધારે હશે અને કોસ્ટિંગ સૌથી વધારેમાં વધારે હશે. લાઈફ એટલે કે એનું આયુષ્ય સૌથી વધારે આયુષ્ય કોનું છે? તો કોન્ક્રીટ ડેમનું. ક્લિયર? સૌથી સ્ટ્રોંગેસ્ટ ડેમ કેવા છે? ડન. અને લાઈફ એની વધારે છે. લાઈફ વધારેની સાથે સાથે એનું જે કોસ્ટિંગ એટલે કે એનો ખર્ચો પણ કેવો આવે છે? સૌથી વધારે છે. એ જ રીતે સૌથી ઓછો ખર્ચો અને સૌથી ઓછી લાઈફ કોની છે? તો અર્ધન ડેમની છે. અર્ધન ડેમ શાનો બનેલો હશે? તો માટીનો બનેલો હશે. ઓબ્વિયસ આપણે બધા જાણીએ છીએ કે પાણીનું જ્યારે વહેણ આવે છે ત્યારે એની સાથે શું થાય છે? માટી વહી જાય છે. સિમ્પલ ભાષામાં. એટલે સૌથી ઓછામાં ઓછી લાઈફ હોય તો કોની છે? અર્ધન ડેમની છે. સૌથી વધારેમાં વધારે લાઈફ હોય તો કોન્ક્રીટ ડેમની છે. મેસનરી ડેમમાં તમે એ રીતે લખી શકો કે અર્ધન ડેમ કરતા એની લાઈફ વધારે છે, કોન્ક્રીટ ડેમ કરતા એની લાઈફ ઓછી છે. ક્લિયર? ત્રીજું જે એલિમેન્ટ હતું ડેમ શા માટે કન્સ્ટ્રક્ટ કરવાનો છે? ક્લિયર? લેવલ મેન્ટેન કરવા. અને ડેમના ત્રણ પ્રકાર છે: અર્ધન ડેમ, મેસનરી ડેમ અને કોન્ક્રીટ ડેમ. ધેટ્સ ઇટ. ત્રણ વસ્તુ જોઈએ આપણે: રિઝર્વોયર, કેચમેન્ટ એરિયા અને ડેમ. નેક્સ્ટ જે છે એ છે પેનસ્ટોક. ચોથું એલિમેન્ટ કયું છે? પેનસ્ટોક. પેનસ્ટોક નોર્મલી આપણી ભાષામાં કહીએ તો પાઇપ. ક્લિયર? તો પેનસ્ટોકનો મેઇન હેતુ શું છે? એનું મેઇન ફંક્શન શું છે? કે રિઝર્વોયરનું જે પાણી હશે એ ક્યાં સુધી પહોંચાડે છે? ટર્બાઇન સુધી. ક્લિયર? પેનસ્ટોકનું જે મેઇન ફંક્શન શું છે? રિઝર્વોયરમાંનું જે વોટર છે એ વોટરને ટર્બાઇન સુધી શું કરે છે? પહોંચાડે છે. ફંક્શન એનું થઈ ગયું. અને લખવાનું એ છે કે પેનસ્ટોક સાની બનેલી હશે? તો પેનસ્ટોક મેઇનલી સ્ટીલ પાઇપ્સ હશે અથવા તો પછી કોન્ક્રીટની બનેલી હશે. ડન. ચોથો એલિમેન્ટ છે તમારું પેનસ્ટોક. પેનસ્ટોકનું મેઇન ફંક્શન કે રિઝર્વોયર અથવા તો કેચમેન્ટ એરિયાનું જે પાણી છે એને પર્ટિક્યુલર ટર્બાઇન સુધી પહોંચાડવાનું છે. ક્લિયર? અને સાની બનેલી હશે તો પેનસ્ટોક જે તમારી છે એ સ્ટીલ પાઇપ્સ અથવા તો પછી કોન્ક્રીટની બનેલી હશે. ડન. ચોથું એલિમેન્ટ થયું પેનસ્ટોક. અને પછીનું એલિમેન્ટ છે સર્જ ટાવર. સર્જ ટાવરનું ફંક્શન શું છે? ક્લિયર? તો સર્જ ટાવર શા માટે રાખવું જોઈએ? કોઈ એવી કન્ડિશન ઊભી થશે આપણી પાસે કે ધારો કે પાવર હાઉસ છે, પાવર હાઉસમાં કદાચ આપણી પાસે ટર્બાઇન અથવા પછી અલ્ટરનેટર, સડનલી અલ્ટરનેટરમાં કોઈ ખામી ઉદ્ભવી, કોઈ બી ફોલ્ટ ક્રિએટ થયો તો અલ્ટરનેટર એ વખત શું થઈ જશે? બંધ થઈ જશે. ક્લિયર? તો એવા સંજોગોમાં આપણે શું કરવું પડે છે? જે વોટરનો સપ્લાય કન્ટિન્યુ છે એને બંધ કરવો પડે. ક્લિયર? આગે અલ્ટરનેટર તમારું જો કોઈ બી કન્ડિશન, કોઈ બી કારણસર અલ્ટરનેટર જે બી છે એ કામ કરતું અટકી ગયું તો એવા સંજોગોમાં જે બી વોટરનો ફ્લો કન્ટિન્યુ રિઝર્વોયરમાંથી કન્ટિન્યુ છે એને આપણે શું કરવું પડે છે?
સ્ટોક કરવો પડશે. ક્લિયર? હવે સડનલી ધારો કે અલ્ટરનેટર બંધ થયું તો વાલ્વ હાઉસ ની મદદથી અહીંયાથી આપણે એ પાણીનો પ્રવાહ શું કરી નાખ્યો? બંધ. પણ કન્ટિન્યુ જે પાણી વાલ્વ હાઉસ થી મીન્સ કે વાલ્વ બંધ કર્યા પહેલા પેન સ્ટોકમાં દાખલ થઈ ગયું હતું અથવા તો એન્ટર થઈ ગયું હતું તો એની જે વેલોસિટી હતી અથવા તો વેગ હતો કેવો હશે? વધારે હશે. મીન્સ એ જ પાણીનું પ્રેશર પણ કેવું હશે? વધારે હશે. ક્લિયર? અહીંયાથી પાણી મીન્સ કે અહીંયા જે વાલ્વ છે એ બી સ્ટોપ છે, અહીંયા જે વાલ્વ છે એ પણ સ્ટોપ છે. તો પાણી બધું ક્યાં જમા થઈ ગયું? તમારા પેન સ્ટોકની અંદર. જો તમે સર્જ ટાવર રાખેલું નહીં હોય તો એવા કન્ડિશનમાં શું થશે? જે બી વોટર હતું એ વોટરનું જે પ્રેશર હતું એ પ્રેશરના કારણે તમારી જે પેન સ્ટોક હતી ધીરે ધીરે શું થશે? ફૂલ છે. ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો ક્લિયર, અથવા ઇંગ્લિશમાં શું થશે? બસ્ટ થઈ જશે. ક્લિયર? પ્રેશરના કારણે વધારે પડતું પ્રેશર હશે એ પ્રેશરના કારણે પેન સ્ટોક તમારે શું થાય? બસ્ટ થાય. આપણી ભાષામાં કહીએ તો ફાટી પડે. ક્લિયર? ડેમેજ થઈ જાય. તો એ વસ્તુ ના થાય, તમારે જે પેન સ્ટોક છે પેન સ્ટોકને કોઈ પણ પ્રકારનું ડેમેજ ના થાય એટલા માટે આપણે શું કરીએ છીએ? એ પેન સ્ટોકની આગળના ભાગમાં શું રાખેલું છે? સર્જ ટાવર. ઇટ્સ અ વન ટાઈપ ઓફ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ટાંકી. ક્લિયર? જે શું કરે છે? જ્યારે બી આવો કોઈ ઇન્સિડન્સ બને છે મીન્સ કે જ્યારે બી તમારું અલ્ટરનેટર સડનલી બંધ થાય છે તેવા સંજોગોમાં જે બી પેન સ્ટોકનું પાણી છે વાલ્વ બંધ થયા પછી જે બી પેન સ્ટોકનું પાણી છે એ લેવલ પેન સ્ટોકનું પાણીનું લેવલ ધીરે ધીરે સર્જ ટાવરમાં શું થાય છે? ઇન્ક્રીઝ થાય. ક્લિયર? જેથી કરીને શું થશે? આ જે પાણીનું પ્રેશર છે ક્લિયર એ પેન સ્ટોકની અંદર મેન્ટેન રહે છે અને પેન સ્ટોક ડેમેજ થવાના ચાન્સીસ શું છે? ઓછા થાય છે. ક્લિયર? આ થયું આપણું સર્જ ટાવર. નેક્સ્ટ જે એલિમેન્ટ છે એ શું છે? ફોરવે. ફોરવે નું ફંક્શન શું છે? ફિગરમાં તમે જોઈ શકો છો. એક સાઈડ છે રિઝર્વોયર, એક સાઈડ છે ફોરવે. અહીંયા તમારું હશે પેન સ્ટોક. તમને બંનેની વચ્ચે કંઈક વસ્તુ દેખાશે જેને આપણે કહીએ છીએ માઉન્ટેન અથવા તો કોઈ નાની ટેકરી. મીન્સ કે તમારું જે રિઝર્વોયર છે અને જે પેન સ્ટોક છે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે, ડિસ્ટન્સ એટલે કે અંતર, બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે જો એ વધારે હોય તો એવા સંજોગોમાં પાણીની જે ડિમાન્ડ છે, વોટર સપ્લાયની જે ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે એક આપણે શું કરવું પડે? ટેમ્પરરી સ્ટોરેજ બનાવવું પડે. ક્લિયર? તો એ સ્ટોરેજને આપણે શેના માટે ઓળખીએ છીએ? ફોરવે તરીકે ઓળખીએ છીએ. ફોરવે અથવા તો ઇનટેક. ઇટ્સ અ વન ટાઈપ ઓફ ટેમ્પરરી સ્ટોરેજ ઓફ વોટર. ઓકે. નોર્મલી જ્યારે રિઝર્વોયર અને ફોરવે મીન્સ કે તમારું સોરી રિઝર્વોયર અને પેન સ્ટોકની વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હશે તો એવા સંજોગોમાં ક્લિયર? હવે ધારો કે લોડની ડિમાન્ડ અલગ અલગ જનરેટ થાય છે. ક્લિયર? અથવા તો લોડ ડિમાન્ડ વધી ગઈ. તો લોડ ડિમાન્ડ વધે તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડે? પાણીનો જથ્થો વધારે પૂરો પાડવો પડે. પણ જો ડિસ્ટન્સ વધારે હશે પેન સ્ટોક અને રિઝર્વોયર વચ્ચેનું તો એ પાણીને પેન સ્ટોક સુધી પહોંચવા માટેનો સમય વધી જશે. ક્લિયર? તો એવા સંજોગોમાં આપણે શું કરવું પડે? પેન સ્ટોકની આગળ કોઈ એક ટેમ્પરરી સ્ટોરેજ બનાવવું પડે જેથી કરીને જ્યારે બી લોડ ડિમાન્ડ વધે છે ત્યારે મીન્સ કે વોટર સપ્લાયની ડિમાન્ડ વધે તો એવા સંજોગોમાં એ ટેમ્પરરી સ્ટોરેજ જે બી હશે ત્યાંથી વોટર ઈઝીલી મળી રહે. ક્લિયર? એને આપણે કહીએ છીએ ફોરવે. ડન? રિઝર્વોયર અને પેન સ્ટોક વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય અથવા તો એમની વચ્ચે કોઈ ટેકરી આવેલું, કોઈ માઉન્ટેન્સ આવેલું હોય તો એવા સંજોગોમાં લોડ વધવાની સાથે જે વોટર સપ્લાયની ડિમાન્ડ વધે છે તો એ વોટર સપ્લાયની ડિમાન્ડ પ્રોપરલી મળી રહે એ માટે પેન સ્ટોકની આગળના ભાગમાં ટેમ્પરરી સ્ટોરેજ, ટેમ્પરરી વોટરનું સ્ટોરેજ બનાવવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ? ફોરવે અથવા તો ઇનટેક કહીએ છીએ. ડન? નેક્સ્ટ જે એલિમેન્ટ છે એ છે ટનલ. ક્લિયર? પણ ટનલનો મેઇન યુઝ ક્યારે થશે? ટનલનો મેઇન યુઝ કે જે જગ્યાએ આપણે ફોરવર્ડ યુઝ હતો તો ઇન્ટેકનો યુઝ ટેમ્પરરી સ્ટોરેજ માટે કરેલો હોય તો એવી જગ્યાએ જ્યારે રિઝર્વોયર અને તમારા જે ફોરવેની વચ્ચે કોઈ ટેકરી હોય તો માઉન્ટેન છે તો માઉન્ટેન્સને આખું દૂર ના કરાય પણ શું કરવું પડે? એની અંદરથી કોઈ ટનલ બનાવવી પડે જેથી કરીને એક સાઈડનું પાણી બીજી સાઈડે ઈઝીલી જઈ શકે. ક્લિયર? તો નોર્મલી રિઝર્વોયર
અને ફોરબે વચ્ચે જ્યારે કોઈ બી ટેકરી કે માઉન્ટેન આવતું હોય તેવા સંજોગોમાં ત્યાં ટનલ બનાવવામાં આવે છે, જેથી કરીને રિઝર્વરનું પાણી જે હશે એને ઇઝીલી ફોરબે સુધી પહોંચાડી શકાય છે. ક્લિયર? જેનો શેપ કેવો હશે? સુ આકાર, હોર્સ સુ. ક્લિયર? હોર્સ સુ એટલે કે ઘોડાની નાળ. નોર્મલી ડન. હોર્સ સુ એટલે કે ઘોડાની નાળ જેવો એનો શેપ હશે. ટનલનો જે શેપ હશે એ આ રીતનો હશે. ક્લિયર? ટનલ થઈ ગયું. ઓકે. આના પછીનું જે નેક્સ્ટ એલિમેન્ટ છે એ રહેશે સ્ક્રીન. સ્ક્રીન ક્યાં હોય છે? પહેલા તો સ્ક્રીન કેવી હશે? નોર્મલી ઘરની ચાળણી જોઈ હશે તમે, જે શું કરે છે, અનાજની અંદરનો જે કચરો હોય છે એના અંદરથી આપણે રિમૂવ કરતા આવીએ છીએ. ડન. સેમ થિંગ સ્ક્રીનનો ઉપયોગ પણ અહીંયા એવો જ છે. સ્ક્રીન ક્યાં લગાવવામાં આવે છે? તો પેન સ્ટોક જે હશે, તમારો જે પેન સ્ટોક છે એનો જે આગળનો ભાગ છે, ક્લિયર? પેન સ્ટોકની આગળના ભાગમાં, તો પેન સ્ટોકની આગળના ભાગમાં આપણે સ્ક્રીન લગાવી છે. સ્ક્રીન શા માટે લગાવવી પડે? તો તમારું જે હાઇડ્રો પાવર સ્ટેશન હશે નોર્મલી કન્સ્ટ્રક્ટ કેવા એરિયામાં થાય છે? નેચર. ક્લિયર? જેની સરાઉન્ડિંગ શું હશે? લોટ્સ ઓફ ટ્રીઝ હશે, ઘણા બધા ઝાડ હશે. ક્લિયર? અને એ ઝાડ દ્વારા એ ટ્રીઝ દ્વારા એની જે બ્રાન્ચીસ હશે, જે ડાળીઓ હશે, એ ડાળીઓ બધી ક્યાં પડતી હશે? જે બી રિવર છે ત્યાં રિઝર્વરમાં એ ડાળીઓ બધી આવતી હશે. બરાબર? બ્રાન્ચીસ ઓફ ટ્રીઝ. તો એ જે ડાળી ડાળખા જે છે, ક્લિયર, એ રિઝર્વરનું જે પાણી છે એના મારફતે ક્યાં સુધી પહોંચે? એના દ્વારા ક્યાં પહોંચે છે? તમારી પેન સ્ટોક સુધી. જો અહીંયા સ્ક્રીન તમે રાખેલી ના હોય તો શું થશે? જે બી બ્રાન્ચીસ ઓફ ટ્રી છે, મીન્સ કે ડાળી ડાળખા છે, એ સીધા કોના સંપર્કમાં આવશે? અહીંયા જે ટર્બાઇન હશે એના. ક્લિયર? તો ટર્બાઇન એના સંપર્કમાં આવવાના કારણે શું થશે? કાં તો પછી એને બ્લેડ ડેમેજ થશે, ક્લિયર, અથવા તો ટર્બાઇનને ડેમેજ કરે છે. ક્લિયર? તો આ વસ્તુ ના થાય એટલા માટે આપણે શું રાખેલું છે? સ્ક્રીન રાખેલી છે. સ્ક્રીન બધી જ વસ્તુને રોકે છે, મીન્સ કે જાળી હોય છે. ક્લિયર? એનાથી રિઝર્વરમાંનું જે બી ફિશિસ છે અથવા જે વોટર એનિમલ્સ છે, ક્લિયર, એના સિવાય બ્રાન્ચીસ ઓફ ટ્રીઝ મીન્સ કે ડાળી ડાળખા જે બી છે એ બધી જ વસ્તુને ટર્બાઇન સુધી પહોંચતા રોકવાનું કામ કોણ કરે છે? સ્ક્રીન કરે છે. ક્લિયર? સ્ક્રીનનું મેઇન ફંક્શન શું છે? બ્રાન્ચીસ ઓફ ટ્રી મીન્સ કે જે ડાળી ડાળખા છે એને ટર્બાઇન સુધી પહોંચતા રોકે છે. એ સિવાય જે ફિશ છે, વોટર એનિમલ છે, એ દરેક વસ્તુને ટર્બાઇન સુધી પહોંચતા રોકવાનું કામ કોણ કરે છે? સ્ક્રીન કરે છે, જે પેન સ્ટોકની આગળના ભાગમાં લગાવેલી હોય છે. ડન. એના પછીનો એલિમેન્ટ છે આપણી પાસે ફિશ પાસ. હવે અહીંયા આપણે સ્ક્રીન જોઈ. સ્ક્રીન શું કરે છે? વોટર એનિમલ અથવા તો ફિશને રોકે છે. તો શું થશે? એ રોકવાના કારણે એ નેસેસરી છે, એ જરૂરી છે. ક્લિયર? કારણ કે જો ટર્બાઇન સુધી પહોંચે તો બ્લેડના કારણે એની જે સંખ્યાઓ છે એ ધીમે ધીમે ઘટે છે. એટલે ફિશ જો ટર્બાઇન સંપર્કમાં ઓબ્વિયસલી ડેથ થશે. ક્લિયર? એ વસ્તુ ના થાય તેવા સંજોગોમાં આપણે શું કરવું પડે? સ્ક્રીનની સાથે સાથે શું રાખવું પડે છે? ફિશ પાસ રાખવો પડે. કે જ્યારે બી એવા જો વોટર એનિમલ્સ છે કે ફિશ જે સ્ક્રીનમાં જતા સ્ક્રીન એને અટકાવે છે, પણ એ જરૂરી છે. ક્લિયર? પણ એ એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો એ યોગ્ય નથી. ક્લિયર? કારણ કે એનાથી શું થશે કે નદીનો જે ઉપરવાસ મીન્સ કે અપસ્ટ્રીમ સાઈડ હશે, ક્લિયર, જો તમે ફિશ પાસ ના આપેલો હોય તો અપસ્ટ્રીમ સાઈડમાં એ વોટર એનિમલ્સ અથવા તો પછી ફિશ એનું પ્રમાણ શું થાય છે? વધી જશે. અને જે લોઅર પાર્ટ હશે, ક્લિયર, ડાઉનસ્ટ્રીમ હશે, મીન્સ કે નીચેના ભાગવાળા વિસ્તારમાં એની જે સંખ્યા છે એ ધીરે ધીરે ઘટતી જાય છે. તો એમ ના થાય. ક્લિયર? આપણે વાત કરી રહ્યા છે એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, પર્યાવરણની દ્રષ્ટિએ આપણે વાત કરી રહ્યા છીએ.
આ વસ્તુ ના થાય મીન્સ કે ઉપરવાસમાં એ પ્રાણીઓની સંખ્યા વધી ન જાય એટલા માટે આપણે શું કરવું પડે, સ્ક્રીનના આગળના ભાગમાં ફિશ પાસ રાખવો પડે. ફિશ પાસ એટલે કે જ્યાંથી ફિશ અથવા તો બીજા જે વોટર એનિમલ હશે એ ઇઝીલી ડાઉનસ્ટ્રીમ સાઈડ જઈ શકે છે. ક્લિયર? મીન્સ કે અપસ્ટ્રીમમાંથી ડાઉનસ્ટ્રીમમાં એ ઇઝીલી જઈ શકે એટલા માટે આપણે શું રાખેલું હોય છે, સ્ક્રીનના આગળના ભાગમાં શું રાખેલું હશે, ફિશ પાસ. અને પછીનું એલિમેન્ટ છે આપણી પાસે ટેલ રેસ. ટેલ રેસ એટલે કે ટર્બાઇનમાંથી જે પાણી, ક્લિયર, ટર્બાઇનમાંથી જે પાણી બહાર નીકળે છે એ પાણીને જે જગ્યાએ ડિસ્ચાર્જ કરવામાં આવે છે એ જગ્યાને આપણે શું કહીએ છીએ, ટેલ રેસ. ટેલ રેસ એટલે સૌથી ટેલ એટલે કે નોર્મલી આપણે તો પૂંછડી કહીએ છીએ એટલે પાછળનો ભાગ. ક્લિયર? ટેલ રેસ એટલે કે ટર્બાઇન દ્વારા જે વોટર ડિસ્ચાર્જ કરવામાં આવે છે, જે જગ્યાએ મોકલવામાં આવે છે એ જગ્યાને આપણે ટેલ રેસ તરીકે ઓળખીએ છીએ. ડન. એના સિવાયનું છે નેક્સ્ટ એલિમેન્ટ તમારું સ્પિલવેઝ. સ્પિલવેઝનું નામ કદાચ તમે ઇંગ્લિશમાં સાંભળ્યું હશે, પણ સ્પિલવે ટેકનિકલ નામ છે. તે ગુજરાતીમાં તમે સાંભળ્યું હશે કે દરવાજા. જ્યારે બી ઉપરવાસમાં વરસાદ વધારે પડે છે, સમાચારમાં કદાચ આવું આવે કે જ્યારે ઉપરવાસમાં વધારે વરસાદ પડે છે તો એવા સંજોગો દરમિયાન કોઈ બી ડેમ હશે તો ડેમના 3 દરવાજા ખુલ્યા, 4 દરવાજા ખુલ્યા. દરવાજાનું મીનિંગ શું થાય, સ્પિલવેઝ. ક્લિયર? અતિશય વરસાદના કારણે જ્યારે વોટરનું લેવલ ઇન્ક્રીઝ થાય છે, ક્લિયર, ઓવરફ્લો, તમારો જે ડેમ હશે ઓવરફ્લો થાય છે, તો એવા સંજોગોમાં ડેમ ડેમેજ ના થાય એ માટે, ક્લિયર, ફ્લડ કંટ્રોલ માટે એવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ, એ ડેમના જે બી દરવાજા રાખેલા હશે એ દરવાજાને શું કરીએ છીએ, ઓપન કરીએ છીએ, જેને આપણે ટેકનિકલ વર્ડમાં કહીએ છીએ સ્પિલવેઝ. ક્લિયર? જે શાના બનેલા હશે, ઓબ્વિયસ આયર્નના બનેલા હશે, મીન્સ કે લોખંડના બનેલા હશે. ક્લિયર? લાસ્ટ એક એલિમેન્ટ બાકી રહ્યું છે, ડ્રાફ્ટ ટ્યુબ. ક્લિયર? લાસ્ટ જે એલિમેન્ટ છે એ આપણું છે ડ્રાફ્ટ ટ્યુબ. ડ્રાફ્ટ ટ્યુબનો યુઝ ક્યાં થાય છે, તો નોર્મલી ટર્બાઇનમાંથી જ્યારે તમારું જે વોટર ડિસ્ચાર્જ થાય છે એ વોટરનું જે પ્રેશર હશે, વોટરનું જે દબાણ હશે એ એટમોસ્ફેરિક પ્રેશર કરતાં કેવું હશે, ઓછું હશે. ક્લિયર? તો એ વોટરને સિમ્પલી ડિસ્ચાર્જ કરવા માટે, સ્મૂથ ડિસ્ચાર્જ કરવા માટે આપણે શું કરવું પડે, એ પ્રેશરને વધારવું પડે. ક્લિયર? ટર્બાઇનમાંથી જે વોટર ડિસ્ચાર્જ થાય છે એ ડિસ્ચાર્જ થતા પાણીનું અથવા વોટરનું જે પ્રેશર હશે એટમોસ્ફેરિક મીન્સ કે વાતાવરણના પ્રેશર કરતાં ઓછું હોવાના કારણે એ ઇઝીલી ડિસ્ચાર્જ થઈ શકતું નથી. સિમ્પલ. તો એવા સંજોગોમાં કે જે ટર્બાઇનમાં જે વોટર ડિસ્ચાર્જ થાય છે જેનું જે પ્રેશર હશે એ પ્રેશર જો એટમોસ્ફેરિક પ્રેશર કરતા મીન્સ કે વાતાવરણના દબાણ કરતા ઓછું હોય તો એવા સંજોગોમાં આપણે શું યુઝ કરીએ છીએ, એ પાણીને સ્મૂથલી ડિસ્ચાર્જ કરવા માટે શાનો યુઝ કરીએ છીએ, ડ્રાફ્ટ ટ્યુબનો. ફિગર તમે જોઈ શકો છો ડ્રાફ્ટ ટ્યુબની. ક્લિયર? સિમ્પલ. તમારે એમાં શું કરવાનું હોય કે પ્રેશરનું લેવલ વધારવાનું છે. ડ્રાફ્ટ ટ્યુબનું મેઇન ફંક્શન શું છે કે જે બી પ્રેશર છે એ પ્રેશરને એટમોસ્ફેરિક પ્રેશર કરતા ઇન્ક્રીઝ કરે છે, જેથી કરીને તમારું જે વોટર હશે એ સ્મૂથલી ડિસ્ચાર્જ થઈ શકે. ડન. ઓકે. નોર્મલી તમે ફિગરમાં જોઈ લો ભાઈ, આ ડ્રાફ્ટ ટ્યુબ એવી રીતે ટર્બાઇનના નીચેના ભાગમાં, ક્લિયર, જેટલી ટર્બાઇન હશે ટર્બાઇન સાથે એવી રીતે કનેક્ટેડ હશે, ક્લિયર, એર ટાઇટ હશે, મીન્સ કે હવા ચુસ્ત, કોઈ બી જગ્યાએથી એ હવા એન્ટર થઈ શકશે એટલે એર કોઈ બી જગ્યાએથી એન્ટર થઈ શકતી નથી. એવી રીતે એને લગાવવામાં આવે છે ટર્બાઇનના નીચેના ભાગમાં. ડન. તો નોર્મલી એનો જે શેપ છે, ઉપરનો જે ભાગ હશે જ્યાંથી વોટર ઇનલેટ થાય છે, તો વોટર ટર્બાઇનમાંથી જે જગ્યાએથી આવે છે એને ઇનલેટ પોર્શન કહીશું, જે જગ્યાએથી બહાર નીકળે એને આઉટલેટ પોર્શન કહીએ છીએ. તો
ઇનલેટ પોર્શન હશે એ ઇનલેટ પોર્શનની વેલોસિટી એને આપણે શું લીધેલું છે v1 લીધેલું છે. આઉટલેટ પોર્શન છે એ જગ્યાએ વોટરની જે વેલોસિટી હશે એ કેવી છે v2 છે. ક્લિયર. એ જ રીતે ઇનલેટ પોર્શનનો જે એરિયા છે એ કેવો છે e1 છે અને આઉટલેટ પોર્શનનો એરિયા આપણે કેટલો લીધેલો છે a2 લીધેલો છે. ક્લિયર. નોર્મલી તો હવે એ એરિયા કેવો રાખવામાં આવે છે ઉપરનો જે એરિયા હશે એ કેવો છે a1 લેસ ધેન a2. એની કન્સ્ટ્રક્શન નોર્મલી રીતે કરવામાં આવે છે કે a1 ઉપરનો જે ઇનલેટનો એરિયા છે એ એરિયાની સાઈઝ a2 એરિયા કરતા ઓછી રાખવામાં આવે છે. અને જે v1 હશે v1 એટલે કે વેલોસિટી ઇનલેટમાં એ પાણીનો વેગ આઉટલેટ કરતા કેવો હશે ઓછો, કારણ કે આઉટલેટમાં શું થયું એરિયા વધી ગયો. ક્લિયર. એરિયા વધી જશે એટલે પાણીને વહેવા માટેની જગ્યા તો સ્પેસ વધારે મળે છે. મીન્સ કે ત્યાં આગળ એનો વેગ હશે વેલોસિટી હશે ધીરે ધીરે ડિક્રીઝ થશે. નોર્મલી આને અને પ્રેશરને શું લેવાનું ક્લિયર. તમને એવું થાય કે ભાઈ વેલોસિટી છે એરિયા છે આ કરી પણ એમાં તો કોઈ જગ્યાએ પ્રેશર આવ્યું નથી તો પ્રેશરને અને વેલોસિટી એરિયાને શું લેવાનું. તો એઝ પર બાર્નોલી થિયરમ. ક્લિયર. બર્નોલી થિયરમ જે થર્મોડાયનેમિક્સમાં યુઝ થાય છે. ક્લિયર. કે જેમાં પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જી અને પ્રેશર આ ત્રણ વસ્તુને જ્યારે કોન્સ્ટન્ટ રાખવાની હોય એવા સંદર્ભમાં એઝ પર બાર્નોલી થિયરમમાં શું થશે કે જ્યારે તમે વેલોસિટીને ઇન્ક્રીઝ કરો છો મીન્સ કે વેલોસિટી અને પ્રેશર બંને એકબીજાના કેવા પ્રપોર્શનલમાં હોય છે ઇન્વર્સલી પ્રપોર્શનલ એઝ પર થર્મોડાયનેમિક બર્નોલી થિયરમ. વેલોસિટી એન્ડ પ્રેશર બંને એકબીજાના કેવા પ્રપોર્શનલ ઇન્વર્સલી પ્રપોર્શનલમાં હોય છે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે શું કર્યું ડ્રાફ્ટ પીએચ કરે છે કે એનો વેલોસિટીને શું કરી નાખી ડિક્રીઝ કરી નાખી. ક્લિયર. એને વેલોસિટીને ડિક્રીઝ કરી નાખી. વેલોસિટી જો તમારી ડિક્રીઝ થાય ઇટ મીન્સ કે એનું પ્રેશર જે છે શું થઈ જશે ઇન્ક્રીઝ થશે. ક્લિયર. કયા નિયમના આધારે બર્નોલી થિયરમ થર્મોડાયનેમિક્સમાં યુઝ થાય છે કે જ્યારે તમારી પાસે પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જી અથવા તો પ્રેશર કોન્સ્ટન્ટ રાખવાની વાત હોય તો એવા સંજોગોમાં વેલોસિટી અને પ્રેશર બંને એકબીજાના કેવા પ્રમાણમાં થઈ જાય છે વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે. ક્લિયર. તો ડ્રાફ્ટ ખૂબ સિમ્પલ શું કરે છે કે વેલોસિટીને ડિક્રીઝ કરે છે વેગ એનો ઘટાડે છે. વેગ ઘટે તો થર્મોડાયનેમિક બર્નોલી થિયરમના આધારે પ્રેશર ઓટોમેટિક શું થઈ જાય છે ઇન્ક્રીઝ થાય છે અને જો પ્રેશર ઇન્ક્રીઝ થશે તો સ્મૂથલી જે વોટર હશે એ ટેલ રેસમાં ડિસ્ચાર્જ થઈ શકે છે. આ થઈ તમારી ડ્રાફ્ટ ટ્યુબ. ક્લિયર. ડ્રાફ્ટ ટ્યુબનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે કે જે જગ્યાએ તો જે ટર્બાઇન દ્વારા પાણીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે એ વોટર નું જે પ્રેશર હશે જો એટમોસ્ફેરિક પ્રેશર કરતા મીન્સ કે વાતાવરણના દબાણ કરતા ઓછું હોય તો એવા સંજોગોમાં એ પાણીને સ્મૂથલી ડિસ્ચાર્જ કરવા માટે ડ્રાફ્ટ ટ્યુબનો યુઝ કરીએ છીએ. સિમ્પલ એનું કન્સ્ટ્રક્શન થઈ ગયું. શા માટે એનો ઇનલેટનો એરિયા ઓછો છે આઉટલેટનો એરિયા વધારે છે. આઉટલેટનો એરિયા જેટલો વધારે રાખીશું એટલી એની વેલોસિટી ડિક્રીઝ થશે. વેલોસિટી ડિક્રીઝ થવાના કારણે એનું પ્રેશર એઝ પર બર્નોલી થિયરમ ઇન્ક્રીઝ થાય છે અને પ્રેશર ઇન્ક્રીઝ થાય તો એ વોટર ઇઝીલી ડિસ્ચાર્જ થઈ શકે છે. ક્લિયર. તો આજે આપણે જોયા એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. ક્લિયર. જેમાં રિઝર્વર આવી ગયું, કેચમેન્ટ એરિયા આવી ગયો, સ્પિલવેઝ આવી ગયા, ડેમ આવી ગયો, સર્ચ ટાવર આવી ગયું, ફોરવે આવી ગયું, ડન ટેલ રેસ આવી ગયું, ડ્રાફ્ટ ટ્યુબ આવી ગઈ, ફિશ પાસ, ક્રીમ. તો these are the elements of hydro power station. Clear. In next lecture we will see types of turbine. Clear. Okay. Jai Sonath.